નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. આ પ્રકરણના પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનનું આ પ્રકરણ છે જેના વિશે થોડી ઘણી માહિતી, પ્રાથમિક માહિતી આપણે ધોરણ 9ની અંદર મેળવી ચૂક્યા છીએ. ધોરણ 9ની અંદર કોષ, પેશી એને લગતી કેટલીક બાબતોથી આપણે માહિતગાર થઈ ચૂક્યા છીએ. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ શું છે, કોને સજીવ કહીશું અને કોને નિર્જીવ કહીશું. આ તફાવત બેઝિક બંનેની વચ્ચે શું રહેલો છે એના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી અગાઉના ધોરણની અંદર મેળવીને આવ્યા છીએ. એક સામાન્ય પ્રશ્ન તમને પૂછવામાં આવે જે શીખ્યા છીએ એના આધારે કે તમે કોને સજીવ કહેશો અને કોને નિર્જીવ કહેશો. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ એવો આપણને જવાબ મળે સામેથી, તમે એવું કહેશો કે સર, જે સજીવો હલનચલન કરે છે, જે સજીવો મૂવમેન્ટ કરે છે એ સજીવો એને આપણે સજીવ કહીશું. મતલબ કે હલનચલન કરવાવાળા જે છે એ સજીવ છે અને જે હલનચલન નથી કરતા એને આપણે નિર્જીવ કહીશું. તો આપણે આપણી આજુબાજુ નજર દોડાવીએ તો પ્રાણીઓ દોડે છે, મનુષ્ય પણ દોડતો રહેલો છે આજના જીવનમાં. કૂતરો દોડે છે, ગાય દોડે છે, આ બધા પ્રાણીઓ ચાલે છે, દોડે છે, એટલે આપણે એને સજીવ તરીકે ઓળખીએ છીએ. તો સજીવ કોને કહીશું એના માટેનું એક આપણે પ્રાથમિક લક્ષણ જણાવ્યું કે સજીવ હલનચલન કરી શકે છે અને જે હલનચલન ન કરી શકતું હોય એને આપણે નિર્જીવ તરીકે ઓળખીએ છીએ. તો હવે ચકાસીએ કે શું આ વ્યાખ્યા સંપૂર્ણ રીતે સાચી છે. તો પછી માની લો કે ગાય બેઠી હોય, હલનચલન ના કરતી હોય, તો આપણે એને શું કહીશું. અને એથી બીજું વિશેષ ઉદાહરણ કે વૃક્ષ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી, તો શું આપણે એને નિર્જીવ કહીશું. તો સજીવ કે નિર્જીવ હોવા માટેની હલનચલન અથવા પ્રચલન આ વ્યાખ્યા પૂરતી નથી. એના માટે કેટલાક બીજી બાબતોને પણ આપણે ધ્યાન ઉપર લેવી પડે. તો પછી આગળ આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે સજીવ અને નિર્જીવ માટે કેટલીક બીજી બાબતોને ધ્યાન ઉપર લેવી જોઈશે. તો એ કઈ બાબતો હોઈ શકે કે સજીવ જે છે એ વનસ્પતિને આપણે સજીવની અંદર વર્ગીકૃત કરીએ છીએ. તો વનસ્પતિને સજીવ તરીકેની ઓળખ આપવા માટે આપણે એમ કહીશું કે એને લીલા પર્ણો છે. તો પ્રાણીઓ પાસે લીલા પર્ણો નથી. વનસ્પતિમાં પણ એવું છે કે બધી વનસ્પતિ જે છે એ લીલા પર્ણો નથી ધરાવતી. કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે રંગબેરંગી પર્ણો ધરાવે છે. તો વનસ્પતિનો લીલો રંગ એ એના સજીવ હોવા માટેનું પૂરતું કારણ નથી. એવી જ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ પણ સજીવ હોવા માટેનું પૂરતું કારણ નથી. તો આ સજીવ કોને કહીશું અને નિર્જીવ કોને કહીશું એના માટે આપણે કેટલાક ઊંડા ઉતરવું પડે, કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ તરફ આપણે ધ્યાન દોરવું પડે અને ત્યારે જઈને આપણને સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સાચા અર્થમાં ખબર પડે. અત્યારે આપણે નિર્જીવ વિશે વાત કરવા બેઠા નથી, પરંતુ આપણે સજીવ વિશે વાત કરવી છે અને સજીવની અંદર ચાલતી કેટલીક જૈવિક ક્રિયાઓ વિશે આપણે સમજવું છે. તો આ જૈવિક ક્રિયાઓ શું છે, આ જૈવિક ક્રિયાઓ કોને કહીશું અને કેવા પ્રકારની જૈવિક ક્રિયાઓ સજીવની અંદર થતી હોય છે એની માહિતી આપણે આ પ્રકરણ અંતર્ગત મેળવવાની છે. આગળ જતાં આપણે એ પણ જોઈશું કે એક સામાન્ય રીતે વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ, વાયરસને આપણે શું કહીશું. કારણ કે જેટલા લક્ષણો આપણે સજીવના જોઈને આવ્યા છીએ એ સજીવના લક્ષણોમાં વાયરસ જ્યાં સુધી યજમાન શરીરની બહાર હોય છે ત્યાં સુધી એ સજીવના લક્ષણોમાં ફિટ બેસતો નથી. પણ જેવો એ કોઈ સજીવના શરીરમાં દાખલ થાય છે ત્યારે એ સજીવ તરીકે વર્તે છે. અને એટલા માટે તો વૈજ્ઞાનિકો માટે આજે પણ વાયરસ એ સજીવ છે કે નિર્જીવ છે એ કોયડો રહ્યો છે હજી સુધી પણ. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવની અંદર કયા કયા પ્રકારની જૈવિક ક્રિયાઓ થાય છે એના વિશે કેટલીક માહિતી આ ભાગની અંદર મેળવીએ. તો તમે જે પ્રમાણે તમારી પીપીટી
એ સ્લાઇડની અંદર જોઈ શકો છો એ મુજબ જૈવિક પ્રક્રિયાઓ કોને કહીશું આપણે? લાઈફ પ્રોસેસીસ પ્રકરણનું નામ છે જૈવિક ક્રિયાઓ. સજીવો દ્વારા થતી એવી બધી ક્રિયાઓ કે જેના દ્વારા સજીવનું રક્ષણ, જાળવણી થતી હોય એવી બધી જ ક્રિયાઓને આપણે સામૂહિક રીતે જૈવિક પ્રક્રિયાઓ અથવા તો ક્રિયાઓ તરીકે ઓળખીશું. સજીવ કેવી ક્રિયાઓ કરે છે? તો કે એનું રક્ષણ થવું જોઈએ, એની જાળવણી થવી જોઈએ, આ બધી ક્રિયાઓ. હવે રક્ષણ અને જાળવણીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો રક્ષણ અને જાળવણી માટે સજીવે શું કરવું જોઈએ? તો રક્ષણ અને જાળવણી માટે સજીવને પહેલાં તો પોષણ મળવું જોઈએ. જાળવવાની વાત છે. કોઈ પણ વસ્તુ ક્યારે સચવાય? જેવી છે એવી ક્યારે સચવાય? માની લો કે આપણા ઘરે કોઈ ટેબલ હોય અને એને એમના એમ અડ્યા વગર મૂકી રાખીએ, અથવા તો આપણી પાસે કોઈ સાધન હોય તો એમને મૂકી રાખો તો એને ઘસારો નહીં પહોંચે, એ એમના એમ રહેશે. તો એની જાળવણી થઈ. પણ સજીવને એવું નથી. ટેબલ તો નિર્જીવ છે એટલે તમે એને એમને મૂકી રાખશો તો એની જાળવણી થવાની છે. પણ સજીવના લક્ષણો જુદા છે. સજીવ વધે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. એટલે એની જાળવણી એના સમય પ્રમાણે, એના વૃદ્ધિ અને વિકાસ પ્રમાણે એ થવી જરૂરી છે અને એના માટે એને પોષણ મળવું જરૂરી છે. તો પોષણ કોને કહીશું? તો જાળવણીની ક્રિયા માટે ઉર્જાની આવશ્યકતા છે. આ ઉર્જાના સ્ત્રોતને આહાર કે ખોરાક કહે છે, જે શરીરમાં ગ્રહણ કરવાની ક્રિયા જે છે એને પોષણ કહેવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે ખોરાક લઈએ છીએ, આહાર લેતા હોઈએ છીએ, ત્યારે અલ્ટિમેટલી એમાંથી આપણે પોષણ મેળવતા હોઈએ છીએ. વાસ્તવમાં પોષણ એ થોડીક લાંબી પ્રક્રિયા છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું સમજતા હોય છે કે ખોરાક લઈ લીધો એટલે પોષણ મળી ગયું, પણ એવું નથી. ખોરાક લેવાથી પોષણની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. ખોરાક લીધા બાદ એ ખોરાકનું પાચન થવું જરૂરી છે. પાચન થયા બાદ એનું રુધિરની અંદર શોષણ થવું જરૂરી છે અને રુધિરમાં ભળ્યા પછી કોષો સુધી પહોંચીને એનો ઉપયોગ થવો જરૂરી છે. જ્યારે એનો ઉપયોગ થાય છે, એ યુટિલાઇઝ થાય છે, એ જે તે પોષક તત્વો જ્યારે ઉપયોગમાં આવે છે ત્યારે પોષણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે અત્યાર પૂરતું તો આપણે એટલું સમજીએ કે જૈવિક પ્રક્રિયાઓમાં જે પોષણની પ્રક્રિયા છે એ પ્રાથમિક પ્રક્રિયા છે. એટલે કે જાળવણીની ક્રિયા માટે ઉર્જાની આવશ્યકતા છે અને આ ઉર્જા સજીવને ખોરાકમાંથી મળતી હોય છે. આ પહેલી જૈવિક પ્રક્રિયા થઈ. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે શ્વસન. હમણાં મેં તમને કહ્યું કે ખોરાક લીધા બાદ એના ઉપર શું થાય છે? તો કે શ્વસનની પ્રક્રિયા થાય છે. તમે વાંચી શકો છો કે દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડવા શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું વિઘટન કરવાની જે ક્રિયા છે એને શ્વસન કહેવામાં આવે છે. એટલે કે આપણે જે ખોરાક લીધો એ ખોરાકની અંદરથી જે કંઈ પણ પોષક ઘટકો, પોષક તત્વો, કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, આવા બધા ઘટકો જ્યારે એનું ઓક્સિજનની હાજરીમાં એના ઉપર પ્રક્રિયા થાય, એનું વિઘટન થાય અને એમાંથી ઉર્જા મુક્ત થાય ત્યારે એ પ્રક્રિયા શ્વસન તરીકે ઓળખાશે. એટલે કે દેહધાર્મિક ક્રિયાઓમાં પોષણ પછી બીજી પ્રક્રિયા છે શ્વસનની પ્રક્રિયા. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે વહનની જૈવિક ક્રિયા. તો બહુકોષી સજીવોમાં કોષો સુધી ખોરાક, ઓક્સિજન લઈ જવા તેમજ કોષોમાંથી એકત્ર કરાયેલ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે થતી ક્રિયાને વહન કહે છે. હવે સામાન્ય રીતે આપણને ક્યાંય બહાર જવું હોય, તમે તમારા મામાના ઘરે જતા હશો, ફોઈના ઘરે જતા હશો, કોઈ મિત્રના ઘરે જતા હશો, તો તમારું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે. આપણે જેવો ખોરાક લેતા હોઈએ છીએ એ ખોરાક લીધા બાદ એનું પાચન થાય છે. હમણાં મેં તમને કહ્યું કે પાચન થયા બાદ એમાંના પોષક દ્રવ્યો ઉપર કેટલીક એ ખોરાક ઉપર કેટલીક જૈવિક પ્રક્રિયાઓ થાય છે અને એના આધારે એનું નાના નાના ઘટકોમાં એનું રૂપાંતરણ થાય છે, એનું વિઘટન થઈ જાય છે. હવે વિઘટન થયા બાદ એનું વહન થવું જરૂરી છે. ક્યાં સુધી? તો કે જે તે અંગ સુધી. ઉદાહરણ તરીકે તમને વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે સફરજનની અંદર વિટામિન એ, રેટિનોલ રહેલો છે. આ રેટિનોલ
જે છે, વિટામિન એ જે છે એ આંખ માટે જરૂરી છે. તો આપણે સફરજન ખાઈએ, એનું પાચન થાય, એની અંદર રહેલા ઘટકોનું વિઘટન થાય અને સરળ સ્વરૂપમાં એ ફેરવાય, ત્યારબાદ લોહીમાં થઈને એ આંખ સુધી પહોંચશે અને આંખને પોષણ આપશે. તો અહીં આગળ વહનની વાત આવી કે પોષક ઘટકોને જરૂરી યોગ્ય અંગ સુધી લઈ જવા માટે આપણા શરીરમાં વહન અને પરિવહન આવી ક્રિયાઓ થતી હોય છે, જે જૈવિક ક્રિયા છે, જે માત્ર સજીવની અંદર થતી હોય છે. સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્યો, આપણે જ્યારે પોષણ મેળવતા હોઈએ છીએ ત્યારે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પણ ઉત્પન્ન થતા હોય છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને પણ શરીરમાંથી બહાર નિકાલ કરવો જરૂરી છે. તો જ્યાં આગળ ઉત્સર્ગ દ્રવ્યો પેદા થયા છે ત્યાં આગળથી એમને શરીરની બહાર મોકલવાના માર્ગ સુધી લઈ જવા માટે પણ એ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન થવું જરૂરી છે. આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ લઈએ એટલે કે હવા ફેફસામાં ભરતા હોઈએ છીએ. આ હવાની અંદર રહેલો ઓક્સિજન એ કોષો સુધી વહન થવો જરૂરી છે. તો અહીંયા આગળ પણ વહન નામની ક્રિયા થાય છે. એટલું જ નહીં, પણ કોષોની અંદર શ્વસનની ક્રિયા બાદ ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, CO2 જે છે, એ પણ પાછો ફેફસા સુધી પહોંચવો જરૂરી છે. લોહીમાં ભળીને ફેફસા સુધી પહોંચશે. એટલે કે રુધિર જે છે એક માધ્યમ બને છે વહન કરાવડાવવાનું. શું વહન કરાવડાવવાનું? તો કે પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસન વાયુઓનું વહન કરાવવા માટેનું માધ્યમ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજી જે છે જૈવિક ક્રિયા એ છે વહન. આ ત્રણ ક્રિયાઓ પોષણ અને શ્વસન અને વહન, આ 3 ક્રિયાઓ જે છે એ સજીવની અંદર થાય છે. આગળની જે ચોથી પ્રક્રિયા છે એ છે ઉત્સર્જન. હમણાં મેં તમને વાત કરી કે શરીરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને વહન કરાવડાવવાની ક્રિયા જે છે એને ઉત્સર્જનની ક્રિયા કહેવામાં આવે છે. એ વહન સાથે જ સંકળાયેલી ક્રિયા છે. એટલે કે વહન અને ઉત્સર્જન આ બંને એકબીજાના, જેને બંનેને આપણે જોડી દઈએ તો વહન પરિવહન એવું આપણે કહી શકીએ. વહન એટલે લઈ જવું અને પરિવહન એટલે લઈ જવું અને લાવવું, આ બંને. તો પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન, આવી બધી ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખાશે. અને આ જૈવિક ક્રિયાઓ જે છે એ માત્ર સજીવમાં થાય છે. હવે આપણે શરૂઆતમાં જે વાત કરી કે ભાઈ સજીવ અને નિર્જીવ વચ્ચે શું તફાવત છે, તો સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે બેઝિક તફાવત છે એ બેઝિક તફાવતની અંદર તમે આ 4 બાબતોને મૂકી જુઓ. ઉદાહરણ તરીકે સામે એક ટેબલ રાખો અને બીજી બાજુએ આપણે કોઈ પ્રાણીને મૂકી દઈએ. માની લો કે આપણે કૂતરાને વિચારીએ છીએ, ઘોડાને વિચારીએ છીએ, કોઈ પણ સજીવ અથવા મનુષ્યને પણ તમે વિચારી શકો. તમારી જાતને જ મૂકો ને એટલે વધારે તમને ઝડપથી ખબર પડશે કે આપણી પાસે એક ટેબલ છે અને એક મનુષ્ય છે, માણસ છે. તો 4 બાબતોને અનુલક્ષીને તમે ટેબલ અને મનુષ્યનો વિચાર કરી જુઓ તો તમને સમજાશે કે સજીવ અને નિર્જીવમાં શું તફાવત છે અને કોને આપણે સજીવ કહીશું અને કોને આપણે નિર્જીવ કહીશું. તો જે સજીવ હશે એને પોષણ જોઈશે. ટેબલને ખાવા જોઈતું નથી, પણ માણસને ખાવા માટે જોઈએ છે. તમને જમવા માટે ખોરાક જોઈએ છે. ટેબલને શ્વસન જેવી પ્રક્રિયા કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે એને ઉર્જાની જરૂર નથી. જ્યારે તમને એટલે કે મનુષ્યને, આપણને ઉર્જાની જરૂર છે. ઉર્જાની જરૂર છે એટલે આપણને પોષણ મળવું જોઈએ, શ્વસન થવું જોઈએ અને એમાંથી ઉર્જા મળશે. ત્રીજી વસ્તુ કે ભાઈ વહન, પરિવહન અથવા તો ઉત્સર્જન. તો આ ક્રિયાઓ ટેબલની અંદર જોવા મળતી નથી, કારણ કે ટેબલનો વૃદ્ધિ અને વિકાસ થતો નથી. જ્યારે સજીવમાં, મનુષ્યમાં, આપણી અંદર વહન થાય છે, ઉત્સર્જન થાય છે, પરિવહન થાય છે. આ ક્રિયાઓ આપણા શરીરની અંદર થતી હોય છે. શરૂઆતની અંદર જે વાત કરી હતી આપણે કે હલનચલનની, તો વનસ્પતિને આપણે સજીવ કહેવું કે નહીં હલનચલનના અનુસંધાનમાં, તો વનસ્પતિને આ 4 મુદ્દાઓના અનુસંધાનમાં તમે વિચારી શકો ખરા? વનસ્પતિને પોષણની જરૂર પડે? તો કે હા, વનસ્પતિને પોષણની જરૂર પડે, કારણ કે એનો વૃદ્ધિ અને વિકાસ, જેનો વૃદ્ધિ અને વિકાસ થાય છે એને ખોરાકની જરૂર પડે છે, એટલે કે એને પોષણની જરૂર પડે છે. અને જેને પોષણની જરૂર પડતી હોય તો એને ઉર્જાની જરૂર પડે છે, એના માટે એને શ્વસનની ક્રિયા કરવી પડશે. તો કે પોષણ અને શ્વસન આ બંને ક્રિયાઓ એની અંદર થાય છે. પછી વહન, તો
તો વનસ્પતિની અંદર વહન થાય છે? વિચારી જુઓ. અને વહન થાય છે તો શાનું થાય છે? તો કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પાણીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને શોષે છે. એટલું જ નહીં, પણ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. એટલે કે એક જગ્યાએથી મૂળથી પર્ણ સુધી કે પર્ણથી મૂળ સુધી કે એના ટોચ સુધી, એના ફળ સુધી, આખા વનસ્પતિ શરીરની અંદર એને વહન કરાવડાવવું પડે છે. અને ધોરણ 9ની અંદર આપણે વસ્તુ શીખીને આવ્યા છીએ કે વનસ્પતિમાં વાહક પેશીઓ જે છે એ જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી છે. અને ઉત્સર્જન, તો વનસ્પતિની અંદર ઉત્સર્જન પણ થાય છે. એની અંદર પણ કેટલાક નકામા પદાર્થો ઉદ્ભવતા હોય છે. આ નકામા પદાર્થોને એને પોતાના બોડીમાંથી બહાર કાઢવા માટે ઉત્સર્જન તંત્ર એણે વિકસાવેલું છે. તો આ 4 બાબતો જે થઈ, એ 4 બાબતોના અનુસંધાનમાં તમે કોઈ પણ ને મૂકી જુઓ, કોઈ પણ ઘટકને મૂકી જુઓ અને પછી નક્કી કરો કે આ સજીવ છે કે નિર્જીવ. ટૂંકમાં જૈવિક ક્રિયાઓ માત્ર સજીવની અંદર જોવા મળે છે, નિર્જીવની અંદર જૈવિક ક્રિયાઓ જોવા મળતી નથી. હવે આગળ વધીએ. તમે જોઈ શકો છો કે પોષણ, સૌથી પહેલાં આપણે વાત કરી હતી પોષણ વિશે. હવે આપણે થોડાક પોષણને ઊંડા ઉતરીને થોડોક સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તમે વાંચી શકો છો કે શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા, રક્ષણ કરવા, વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ, આ બધા જેવી ક્રિયાઓમાં ઉર્જાની જરૂરિયાત હોય છે. અગાઉ મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે આ વાતને ફરીથી આપણે રિપીટ નહીં કરીએ અને આગળ વધીશું કે શરીરની જે સ્થિતિ જાળવવાની છે, જાળવણી કરવાની છે શરીરની, એ કેવી રીતના કરવાની છે. તો એ જાળવણી કરવા માટે એને શું કરવું પડશે? ખોરાક જોઈશે. રક્ષણ કરવા માટે પણ એને ખોરાક જોઈશે. ઇમ્યુનિટી પાવર વધારવા માટે, વૃદ્ધિ કરવા માટે પણ એને પોષણની જરૂર પડશે, ખોરાકની જરૂર પડશે. વિકાસ માટે પણ જરૂર પડશે. અને પ્રોટીન સંશ્લેષણ માટે જે ઉર્જા છે, એકચ્યુઅલી આ બધી જ ક્રિયાઓ માટે ઉર્જાની આવશ્યકતા છે અને એના માટે એને ખોરાક એટલે કે પોષણ જોઈશે. આ એક તમને નીચે ફોટોગ્રાફ્સ બતાવ્યો છે કે આપણો ખોરાક શું છે અથવા શું હોઈ શકે છે એમ. તો આપણે ખોરાકની અંદર તમે જુઓ છો કે દાળ, ભાત, શાક, રોટલી, આ બધા ખોરાક તરીકે અનાજ, ધાન્ય આપણે લેતા હોઈએ છીએ. દૂધ છે, દહીં છે, કે બધું પણ સાથે મીઠાઈ પણ છે. એ વસ્તુઓ ખોરાક તરીકે આપણે લેતા હોઈએ છીએ. બીજી વસ્તુઓ છે શાકભાજી, કે જેની અંદરથી આપણને પ્રોટીન અને વિટામિન્સ મળવાના છે. એ જ રીતે ફળની અંદરથી પણ આપણને પ્રોટીન, વિટામિન, કાર્બોદિત મળવાના હોય છે. એટલે કે ખોરાકના જે ઘટકો છે, જે આપણને રોજિંદા ખોરાકમાંથી મળતા હોય છે, એ કયા છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, પાણી અને ક્ષાર. આ બધા આપણા રોજિંદા પોષણના પોષક તત્વો, આ પોષક તત્વો છે જે આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થતા હોય છે. આગળ વધીએ તો પ્રશ્ન એવો છે કે સજીવો પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે? હવે દરેક સજીવ જે છે એનો પોતાનો ખોરાક પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ જુદી જુદી હોય છે. કારણ કે દરેકની જરૂરિયાત સામાન્ય હોતી નથી, એક સરખી જરૂરિયાત નથી. હા, કેટલીક બેઝિક જરૂરિયાતો જે છે એ સમાન હોય છે, વૃદ્ધિ, વિકાસ અને ઉર્જા માટેની. પણ સજીવે આપણને થોડોક ફેર હોય છે. એટલે કે એની પૂર્તતા કરવા માટે જે ખોરાક મેળવવાની એની પદ્ધતિઓ છે પ્રાપ્ત કરવાની, એ ભિન્ન ભિન્ન રીતોથી થતી હોય છે. બાકી એની સામાન્ય બેઝિક જરૂરિયાત તો સમાન રહેવાની છે, પોષણ મેળવવાની અને એમાંથી ઉર્જા મેળવવાની. જેમ કે કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે, જે સ્વયંપોષી સજીવો છે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ. સ્વયંપોષી સજીવો વિશે આપણે હમણાં થોડીક વાર પછી આગળ ચર્ચા કરવાના છીએ, એટલે વધારે અહીંયા આગળ આપણે ઊંડાણપૂર્વક એની વાત નહીં કરીએ, પણ ખાલી તમે અત્યારે એટલું સમજી શકો કે એવા સજીવો કે જે અકાર્બનિક સ્ત્રોતો, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી એને મેળવે છે, પ્રાપ્ત કરે છે, કોઈ પણ રીતે પ્રાપ્ત કરે. જમીનમાંથી પાણી પ્રાપ્ત કરશે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરશે અને એ મેળવ્યા પછી એ પોતાનો ખોરાક જાતે બનાવશે, એટલે કે એમાંથી પોષણ મેળવશે. આ બધા સજીવો જે છે એ સ્વયંપોષી સજીવો છે. આગળ પછી એની વ્યાખ્યા આપણે થોડીક એને બ્રીફલી આપણે જોઈશું, જેમ કે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ જે છે તે. બીજા કેટલાક સજીવો એવા છે કે જે જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે અને એને સરળ પદાર્થોમાં વિઘટન કે એનું વિખંડન કરી દેતા હોય છે સજીવ શરીરની બહાર, અને ત્યારબાદ એનું શોષણ કરતા હોય છે. એટલે આ બીજા સજીવો. અને ત્રીજી વસ્તુ છે વિષમપોષી સજીવો. અસ્તિત્વ ટકાવી રાખવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ સ્વયંપોષી સજીવો પર આધારિત છે, જેમ કે પ્રાણીઓ અને ફૂગ.
તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે દરેક સજીવો જે છે એ પોષણ મેળવતા હોય છે, પણ પોષણ મેળવવાની એમની પદ્ધતિ જુદી છે અને એના આધારે એમને સ્વયંપોષી કે પરપોષી તરીકે આપણે વિષમપોષી અથવા તો પરપોષી તરીકે આપણે વિભાજિત કરતા હોઈએ છીએ. અલ્ટિમેટલી જરૂરિયાત સ્વયંપોષી સજીવ હોય કે વિષમપોષી સજીવ હોય, એમની જરૂરિયાત તો જે છે એ પોષણ પ્રાપ્ત કરવાની છે, મતલબ કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે, વૃદ્ધિ અને વિકાસ કરવો છે અને એના માટે એને પોષણની આવશ્યકતા રહે છે. એ વાત જુદી છે કે એનો રસ્તો જુદો જુદો હોઈ શકે છે પોષણ માટેના ખોરાક પ્રાપ્ત કરવા માટેનો. આગળ વધીશું. જે પ્રમાણે મેં તમને હમણાં કહ્યું એ રીતે કે પોષણની પદ્ધતિઓને બે રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ. એમાં એક પદ્ધતિ છે સ્વયંપોષી પોષણ પદ્ધતિ, જેને અંગ્રેજીમાં આપણે ઓટોટ્રોપિક ન્યુટ્રિશન તરીકે ઓળખીએ છીએ. બીજી છે વિષમપોષી પોષણ પદ્ધતિ, જેને આપણે હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો પોષણ મેળવવા માટેની આ બે મુખ્ય પદ્ધતિઓ છે. વાત કરીએ હવે આગળ સ્વયંપોષી પોષણ પદ્ધતિની, ત્યારબાદ આપણે વિષમપોષી પોષણ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે. તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્વયંપોષી શબ્દને જો એને છૂટો કરવામાં આવે, મતલબ એની સંધિને જો આપણે સમજવા માટે છૂટી પાડવાનો પ્રયત્ન કરીએ અથવા તો બે શબ્દો ભેગા થઈને બનેલો શબ્દ છે આ સ્વયં અને પોષી. સ્વયં એટલે જાતે, પોષણ માટે પોતાના ઉપર જ અવલંબન એટલે કે આધાર રાખનાર જે સજીવો છે એ સજીવોને આપણે સ્વયંપોષી સજીવો કહીશું. અને એમની આ જે પોષણ પદ્ધતિ છે જે હોય તે, જેના દ્વારા પોષણ મેળવતા હોય તે, આ પોષણ પદ્ધતિને આપણે ઓટોટ્રોપિક અથવા તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખીશું. હવે એમાં અંગ્રેજી શબ્દને પણ જો આપણે છૂટો પાડીએ તો અંગ્રેજી શબ્દમાં પણ આપણને એ જ એનો અર્થ દેખાઈ આવે છે. ઓટો એટલે સ્વયં, તમે શબ્દ સાંભળતા હશો, ઓટોમોબાઈલ, ઓટો રિક્ષા, ઓટોમેટિક એટલે કે સ્વયં, પોતાની જાતે. કેટલાક યંત્રો જે છે ઓટોમેટિકલી ચાલતા હોય છે, પોતાની રીતે ચાલતા હોય છે, એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઓટો. અને ટ્રોફે એટલે કે પોષણ, એટલે કે આનો અર્થ પણ અંગ્રેજી અને ગુજરાતીમાં આપણને એક જ અર્થ મળે છે સ્વયં પોષણ. પોતાની જાતે પોતાનું પોષણ કરવું, પોતાનો ખોરાક પ્રાપ્ત કરવો અથવા બનાવવો, એને કહીશું સ્વયંપોષી પોષણ. મેળવવો એ જુદી વાત છે અને બનાવવો એ જુદી વાત છે. એ હમણાં આપણે એનું ક્લેરિફિકેશન કરીશું. સ્વાવલંબી પોષણમાં સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને કાર્બનિક પદાર્થોનું પોતાના ખોરાક તરીકે સંશ્લેષણ કરે છે, એટલે કે બનાવે છે. આને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયા સાંભળી ચૂક્યા હશો અથવા સમજીને પણ આવ્યા હશો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોની અંદર જોવા મળે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ લીલી વનસ્પતિમાં જોવા મળે છે. એના સિવાયના પણ કેટલાક અન્ય સજીવો છે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય છે. હમણાં તમને એની વાત કરવામાં આવશે, પણ હાલ પૂરતું આપણે લીલી વનસ્પતિને સમજીને આગળ ચાલીએ. તો લીલી વનસ્પતિ શું કરે છે? લીલી વનસ્પતિ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે હું તમને સામાન્ય પ્રશ્ન એવું પૂછું કે શું તમે તમારો ખોરાક, મતલબ તમારા ઘરે મમ્મી જમવાનું બનાવતા હશે અથવા બેન જમવાનું બનાવતી હશે, તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શું તમે તમારો ખોરાક જાતે બનાવો છો? તો મોટાભાગના વિદ્યાર્થીઓ જવાબ આપશે કે હા સાહેબ, અમે અમારો ખોરાક જાતે બનાવીએ છીએ, ઘરે બનાવીએ છીએ. તો આ પ્રશ્નને થોડોક સમજવો જરૂરી છે. તમને જ્યારે એવું પૂછવામાં આવે છે કે તમારો ખોરાક તમે ઘરે જાતે બનાવો છો, ત્યારે વિદ્યાર્થી એમ વિચારે છે કે હા, અમારા ઘરમાં રસોડામાં અમે અમારો ખોરાક જાતે બનાવીએ છીએ, અમે બહાર હોટલમાંથી જમવાનું લાવતા નથી, ઘરે જ બનાવીએ છીએ. પણ આ એ અર્થમાં પૂછાયેલો પ્રશ્ન નથી. ખોરાક જાતે બનાવવો એટલે શું? આપણે આપણા ઘરમાં ખોરાક જાતે પકવીએ છીએ, એને બનાવતા નથી. ખોરાક બનાવવો જુદો અને ખોરાક પકવવો જુદો. આપણે અનાજ લઈએ તો એ ઘઉંના દાણા હોય તો ઘઉંના દાણા આપણે એને શું કરીએ છીએ? એને દળીએ છીએ, એનો લોટ બનાવીએ છીએ, એટલે કે એને આપણે એનો પાવડર કરી દીધો. પછી એને આપણે શું કરીએ? મમ્મી રોટલી બનાવતી હશે તો તમે જોયું હશે કે એને લોટ બાંધવામાં આવે છે, પછી એને વણવામાં આવે છે, એની સરસ મજાની રોટલી થાય, પછી એને શેકવામાં આવે છે અને પછી એના ઉપર ઘી લગાડીને આપણે ખાતા હોઈએ છીએ. તો આ જે રોટલી આપણે ખાધી એને આપણે એમ સમજીએ છીએ કે અમે અમારી રોટલી જાતે બનાવી.
આપણે આપણી રોટલી જાતે બનાવી, આપણો ખોરાક જાતે નથી બનાવ્યો. ખોરાક તો શું છે? તો ખોરાક તો કે ઘઉંનો દાણો છે. આ ઘઉંનો દાણો આપણે બનાવ્યો? ના, આ ઘઉંનો દાણો તો વનસ્પતિએ બનાવ્યો. તો પછી આપણે શું કર્યું? તો આપણે માત્ર ઘઉંના દાણાને સુપાચ્ય અવસ્થામાં લાવવા માટે એના ઉપર પ્રોસેસ કરી, એને દળ્યો, એને બાંધ્યો, એને શેક્યો, બાફ્યો, જે તમે એને જે રીતે એના પર પ્રોસેસ કરો એ રીતે. જુદા જુદા ખોરાક માટે જુદી જુદી પ્રોસેસ આપણે વાપરતા હોઈએ, શેકતા હોઈએ છીએ, બાફતા હોઈએ છીએ એને. તો આપણે ખોરાક આપણો જાતે નથી બનાવતા, આપણે આપણો ખોરાક જાતે રાંધીએ છીએ. તો ઘઉંનો દાણો બનાવ્યો વનસ્પતિએ. એનો અર્થ એ થયો કે પોતાનો ખોરાક જાતે કોણ બનાવે છે? તો પોતાનો ખોરાક જાતે લીલી વનસ્પતિ બનાવે છે. આ લીલી વનસ્પતિ કઈ ક્રિયા કરે છે? તો આ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને એ દાણા બનાવે છે, ફળ બનાવે છે, પાંદડા બનાવે છે. અને અન્ય સજીવો જે છે એ સજીવો એના ફળનો ઉપયોગ કરે, એના પાંદડાનો ઉપયોગ કરે, એના બીજનો ઉપયોગ કરે, એના મૂળનો ઉપયોગ કરે, એના થડનો ઉપયોગ કરે અને પોષણ મેળવે. એટલે કે સમગ્ર સૃષ્ટિમાં લીલી વનસ્પતિ જે છે એ માત્ર સ્વયંપોષી છે. તો પછી લીલી વનસ્પતિ ઉપર નભવાવાળા જે સજીવો છે એ સજીવોને આપણે શું કહીશું? એ સજીવોને આપણે પરપોષી કહીશું, જેની વાત આપણે પછી કરવાના છીએ. તો સ્વયંપોષી સજીવોની વ્યાખ્યા આપણા દિમાગની અંદર ક્લિયર હોવી જોઈએ. એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એને આપણે સ્વયંપોષી અથવા તો સ્વાવલંબી સજીવો તરીકે ઓળખવાના છે. અને એના માટે જે પ્રક્રિયા વાપરે છે, જે પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, એ પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. હવે આ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ કેવી રીતના થાય છે? એના પહેલાં એક બીજી વાત તમને અહીંયા આગળ રજૂ કરી છે કે હમણાં મેં તમને કહ્યું હતું કે લીલી વનસ્પતિ સિવાય બીજા પણ સજીવો છે, જેમ કે યુગ્લિના, વોલ્વોક્સ અને કેટલાક બેક્ટેરિયા. તમે તમારી સ્ક્રીન ઉપર એના ચિત્ર, ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. આ સ્વયંપોષીના ઉદાહરણો છે. આ લીલી વનસ્પતિ છે એ તો આપણને બધાને ખબર છે. આ યુગ્લિના છે, આ વોલ્વોક્સ છે, આ બેક્ટેરિયા છે. કેટલાક બેક્ટેરિયા પણ એવા છે કે જે સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આજ પછી જ્યારે પણ સ્વયંપોષી સજીવોની વાત આવે ત્યારે માત્ર લીલી વનસ્પતિ તો છે જ, પણ માત્ર લીલી વનસ્પતિ આપણા ધ્યાન ઉપર ન આવવી જોઈએ. એના સિવાયના કેટલાક અન્ય સજીવો પણ છે, યુગ્લિના, વોલ્વોક્સ, બેક્ટેરિયા, કેટલાક બેક્ટેરિયા, હા, બધા બેક્ટેરિયા નહીં, કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવતા રહેલા છે. તો હમણાં વાત ચાલતી હતી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું થાય છે, કઈ ઘટનાઓ બને છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન 3 ઘટનાઓ થતી હોય છે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન 3 પ્રક્રિયાઓ થાય છે. એક, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ. બીજી પ્રક્રિયા છે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. અને ત્રીજી પ્રક્રિયા છે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈને કાર્બોદિત પદાર્થનું બનવું. આ 3 પ્રક્રિયાઓ સળંગ થાય છે. સમજવા માટે આપણે એને 3 અલગ અલગ ભાગની અંદર લખી છે. બાકી આ પ્રક્રિયાઓ ત્રણે એક સાથે, એક પછી એક, તરત જ કન્ટિન્યુઅસ ચાલતી હોય છે. તેમાં સૌથી પહેલી પ્રક્રિયા કઈ છે? સૌથી પહેલી પ્રક્રિયા છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ. આપણે સૌ જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યાની અંદર આપણે બોલ્યા હતા કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એથી સૌથી પહેલી આવશ્યકતા છે સૂર્યપ્રકાશની, પ્રકાશની આવશ્યકતા છે, અને મોટાભાગે સૂર્યપ્રકાશ. એટલે વનસ્પતિની અંદર રહેલો જે ક્લોરોફિલ છે, ધોરણ 9ની અંદર આપણે આ વસ્તુ શીખીને આવ્યા છે, એને જરા યાદ કરો કે વનસ્પતિની અંદર આવેલી અંગિકાઓ કે જે માત્ર વનસ્પતિમાં જોવા મળે છે એ પ્રાણીઓમાં જોવા મળતી નથી. એ અંગિકા છે ક્લોરોપ્લાસ્ટ. અને ક્લોરોપ્લાસ્ટની અંદર જે દ્રવ્ય રહેલું છે એ દ્રવ્યને કહેવામાં આવે છે ક્લોરોફિલ. તો વનસ્પતિનું ક્લોરોફિલ શું કરે છે? સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. હવે સૂર્યપ્રકાશ એ એક ઉર્જા છે, તો એ ઉર્જાનું શોષણ કરે છે ક્લોરોફિલ. કોનું ક્લોરોફિલ? લીલી વનસ્પતિ. અને એના માટે જે લીલી વનસ્પતિ છે, બાકીના પ્રાણીઓમાં ક્લોરોફિલ નથી, એટલે એ આ પ્રક્રિયા કરી શકવાના નથી, માટે પોતાનો ખોરાક જાતે બનાવી શકવાના નથી. તો લીલી વનસ્પતિનો ક્લોરોફિલ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. આ પહેલી ઘટના પ્રકાશ સંશ્લેષણ માટે, અને અતિ આવશ્યક ઘટના. આના સિવાય પ્રકાશ સંશ્લેષણ ચાલુ થઈ શકે નહીં. ત્યારબાદ બીજી જે ઘટના આવે છે
એ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. તો પ્રકાશ શક્તિ શોષ્યા પછી એનું શું થાય છે? તો કે એનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થવાનું છે. એ રાસાયણિક શક્તિ કઈ? તો જે કાર્બોદિત બનશે એ રાસાયણિક શક્તિ છે, એ અંતિમ પદાર્થ છે, અંતિમ નિપજ છે. એટલે પ્રકાશ શક્તિનું, અને એટલું જ કાર્બોદિત એ અંતિમ નિપજ છે, એના સિવાય વચ્ચે પણ પ્રકાશ સંશ્લેષણમાં જુદા જુદા પદાર્થો બનતા રહે છે. એ તમે આગળના ધોરણની અંદર 11 કે 12 સાયન્સની અંદર તમે જશો ત્યારે તમે એને થોડીક વધારે ડીપની અંદર એને સમજવાના છો. એટલે કે લીલી વનસ્પતિએ પ્રકાશ શક્તિનું શોષણ કર્યું, ત્યારબાદ, અને અહીંયા આગળ જો આપણે ઉર્જા શબ્દ વાપરીએ તો વધારે જલ્દી આપણને ખબર પડશે કે લીલી વનસ્પતિએ જે પ્રકાશીય ઉર્જા પ્રાપ્ત કરી, એ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. અને પાણી ક્યાંથી શોષ્યું એણે પાણી? તો કે જમીનમાંથી. આ પાણીના અણુઓનું એ હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર વિઘટન કરે છે. આ બીજી ઘટના. આપણને ખબર છે કે વનસ્પતિ ઓક્સિજનને હવામાં મુક્ત કરે છે. આ ઓક્સિજનની બદલીમાં એ શું લે છે? તો કે ત્રીજી વસ્તુ, કાર્બન ડાયોક્સાઇડ. લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે હવામાંથી, એનું રિડક્શન કરે છે, અને રિડક્શન કરીને કાર્બોદિત પદાર્થ બનાવતી હોય છે. એટલે જુઓ, આ 3 પ્રક્રિયાઓ એકબીજા સાથે સંલગ્ન છે. તમે જોઈ શકો છો કે આ 3 પ્રક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી છે. અલગ અલગ પ્રક્રિયાઓ નથી, સાથે બનતી ઘટનાઓ છે. સ્ટાર્ટિંગ અહીંયાથી થવાનું છે. જેવો એને સૂર્યપ્રકાશ કે સૂર્ય ઉર્જાને પ્રાપ્ત થઈ કે તરત એ વખતે એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષે છે. એટલે એક બાજુએ વનસ્પતિને સૂર્યપ્રકાશ મળે છે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે, અને જમીનમાંથી પાણી અને પાણીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારો એ મેળવે છે. આ 3 ઘટનાઓ જે છે એ સમાંતર રીતે ચાલતી હોય છે. એવું નથી થતું કે પહેલાં સૂર્યપ્રકાશ મળી ગયો ને મેળવી લીધો ને પછી 1-2 દિવસ રહીને પછી પાણી શોષશે ને 1-2 દિવસ રહીને પછી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરશે અને અઠવાડિયા પછી એક પોતાનો ખોરાક બનાવવાનો ચાલુ કરશે. આવું નથી હોતું. વનસ્પતિ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ, જમીનમાંથી પાણી અને પાણીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોનું મૂળ દ્વારા શોષણ કરે છે. કોષમાં જશે, અને ક્લોરોફિલ પણ કોષમાં છે, એટલે ઉર્જા પણ એ કોષમાં સંગ્રહ થવાનો છે. અને એ જ વખતે, એ જ દરમિયાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડને પણ એ કોષ સુધી લઈ આવે છે. એટલે કે સૂર્યપ્રકાશ, પાણીમાં ઓગળેલ ક્ષાર અને કાર્બન ડાયોક્સાઇડ, આ 3 જે છે એ કોષના રસોડામાં ભેગા થાય છે. ધોરણ 9ની અંદર કોષનું રસોડું કોને કહેવાય એના વિશે વાત થઈ ચૂકી છે. તો વનસ્પતિ કોષનું રસોડું એટલે કે ક્લોરોપ્લાસ્ટ, હરિતકણ. આ હરિતકણની અંદર આ બધું ભેગું થાય છે, અને ત્યાં આગળ પછી એના ઉપર જૈવિક ક્રિયાઓ થાય છે, જૈવિક પ્રક્રિયાઓ થાય છે, અને એના અંતે કાર્બોદિત પદાર્થ બનતો હોય છે. આ કાર્બોદિત પદાર્થ એટલે વનસ્પતિ માટેનો પોષક ઘટક કે જેમાંથી એ પોષણ મેળવવાની છે. આ રાસાયણિક પ્રક્રિયા જે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને જો આપણે સમીકરણના સ્વરૂપે દર્શાવવું હોય તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો કે લીલી વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ મેળવ્યો, પાણી મેળવ્યું, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી, કોની હાજરીમાં? સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં. કઈ જગ્યાએ? તો કે ક્લોરોપ્લાસ્ટમાં. આ પ્રક્રિયા થશે અને એના અંતે શું બનશે? C6H12O6. આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે. જે આપણે આગળ શબ્દ લખ્યો કાર્બોદિત, એ આ કાર્બોદિત છે. અને મુક્ત શું કરે છે? પાણી અને ઓક્સિજન આ મુક્ત કરે છે. એટલે વનસ્પતિએ મેળવ્યું શું? કાર્બન ડાયોક્સાઇડ, અને છૂટું અને મુક્ત શું કર્યું? ઓક્સિજન. એટલે કે લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે, ઓક્સિજન મુક્ત કરે છે, અને બનાવે છે શું? તો કે કાર્બોદિત. આ કાર્બોદિતનો ઉપયોગ એ ક્યાં કરવાની છે? આ કાર્બોદિતનો ઉપયોગ એ પોતાનું પોષણ મેળવવા માટે કરવાની છે, અને બાકીનું જે છે એ પોતાના પાંદડામાં, ફળમાં કે એની જગ્યાએ એને સ્ટોર કરશે, એને સાચવશે, અને એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે ક્લોરોફિલની જરૂર છે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે, અને સૂર્યપ્રકાશની આવશ્યકતા રહેલી છે. આ સિવાય વનસ્પતિ અથવા અન્ય કોઈ સજીવ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતો નથી અને પોતાનો ખોરાક જાતે બનાવી શકતો નથી. માટે કહેવું પડે છે કે લીલી વનસ્પતિ એ સ્વયંપોષી સજીવ છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતો રહેલો છે. તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બાદ એણે જે પદાર્થ બનાવ્યો છે, ગ્લુકોઝ નામનો સકાર્બનિક પદાર્થ, આ સકાર્બનિક પદાર્થનું એનું હવે શું કરશે? તો એ હવે એને આગળ શ્વસનની પ્રક્રિયા માટે લઈ જવાની છે. પણ એના પહેલાં
શ્વસન નામની બીજી પ્રક્રિયા સુધી પહોંચીએ તે પહેલાં આપણે એક બીજી બાબતનો પણ ખુલાસો કરી લઈએ કે જે આપણને જોવાનું ગમે એવું છે. હમણાં આપણે તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ લીલી વનસ્પતિની અંદર જે હરિતકણ છે, જો વિદ્યાર્થી મિત્રો, આ એક પર્ણ છે. આ પર્ણના આટલા ભાગનો અહીં આગળ છેદ તમને એનલાર્જ કરીને બતાવવામાં આવ્યો છે મોટો. એનું નામ નિર્દેશન પણ છે, એ પણ આપણે વાંચી શકતા હોઈએ છીએ. જેમ કે અન્નવાહક પેશી, જલવાહક પેશી, એ અંદરની બાજુએ હોય છે, અન્નવાહક પેશી અને જલવાહક પેશી, રાઈટ. બહારની બાજુએ મીણયુક્ત ક્યુટિકલનું આવરણ છે. પર્ણ આપણને ચમકતા લાગે છે. આપણે એમાં જઈશું નહીં હમણાં, કારણ કે એની આવશ્યકતા નથી. આ સૌથી ઉપર આવેલું ઉપરી અધિસ્તર છે. આપણને જે ઇન્ટરેસ્ટ છે અને આ નીચેનું અધઃ અધિસ્તર છે. એટલે ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની વચ્ચે જે છે આ રહ્યા જે કોષો. આ કોષોની અંદર તમને આ ગોળ ગોળ જે ટપકા દેખાય છે, નાના નાના જે તમને ગોળી જેવા દેખાય છે, તે એ છે હરિતકણ. આ વાતકોટરો છે. વાતકોટરો જે જલજ વનસ્પતિ હોય એની અંદર આપણને જોવા મળે છે. આ રક્ષક કોષો છે. પર્ણરંધ્રની વાત હમણાં આવવાની છે, એટલે એ વખતે આપણે વાત કરીશું. તો આ જે હરિતકણ છે, આ હરિતકણની અંદર આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાની છે. માત્ર સમજવા માટે તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર કે આ પ્રક્રિયા કેવો થાય છે અને એનો આડો છેદ કેવો હોય છે, એના માટે તમને આ આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે કે હરિતકણ ક્યાં હોય છે અને એનો આડો છેદમાં કેવું દેખાય છે. એટલા માટે આપણે આગળ વધીશું. તો હમણાં તમને કહેવામાં આવ્યું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણના માટે ક્લોરોફિલ જરૂરી છે. હવે પ્રકાશ સંશ્લેષણ માટે જો ક્લોરોફિલ જરૂરી હોય એવી આપણને જો સાબિતી જોઈતી હોય તો આપણે સમજવા માગતા હોઈએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે, કેવી રીતે સમજાવો. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 6.1 તમારા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવી છે, જેનું નામ છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવવું. હવે આ પ્રવૃત્તિ માટે આપણને શું જોઈશે? તો તમે જોઈ શકો છો, વિવિધ રંગીન પર્ણ ધરાવતો એક છોડ આપણે લઈએ. ઉદાહરણ તરીકે ક્રોટોન. આ ક્રોટોનનો છોડ છે, જેના પર્ણનો અમુક ભાગ લીલો હોય છે અને અમુક ભાગ સફેદ હોય છે. તમે તમારી સ્ક્રીન ઉપર એની આકૃતિ જોઈ શકો છો. આ ક્રોટોનની અંદર કેટલોક ભાગ જે છે આ લીલો ભાગ છે અને બાકીનો તમને યેલોઇશ અથવા પીળો અથવા તો સફેદ જેવો દેખાય છે, રાઈટ. તો આ પર્ણ ઉપર બે ભાગ અલગ અલગ આપણને દેખાય છે, એક લીલો ભાગ અને એક સફેદ ભાગ. આવો આપણે અન્ય બીજા પણ છોડ આપણે લઈ શકીએ કે જેની અંદર આવા ધાબા, લીલા અને અન્ય કોઈ રંગના ધાબા આપણને દેખાતા હોય. આ જે લીલો ભાગ જે છે ને, એ લીલો ભાગ શાના કારણે હશે તમે સમજી શકો છો. હમણાં આપણને ખબર પડશે. તમારો જવાબ મનમાં તમે તૈયાર રાખજો કે આ લીલો ભાગ કેમ લીલો દેખાય છે અને બાકીનો ભાગ કેમ લીલો દેખાતો નથી. તો પ્રવૃત્તિની શરૂઆતમાં આપણે શું કર્યું? વિવિધ રંગીન પર્ણ ધરાવતો એક છોડ લીધો આપણે. ઉદાહરણ તરીકે આપણે ક્રોટોન લીધો છે કે જેનો ભાગ લીલો અને સફેદ છે. હવે શું કરીએ આપણે? લીલા ભાગમાં ક્લોરોફિલ હોય છે, જ્યારે સફેદ ભાગમાં ક્લોરોફિલ હોતું નથી. એટલા માટે એ લીલો દેખાય છે અને પેલો સફેદ દેખાય છે. પ્રવૃત્તિને આપણે આગળ વધારીએ. આ એક છોડ તો આપણે લઈ લીધો. હવે કુંડામાં ઉગાડેલા છોડને 3 દિવસ સંપૂર્ણ રીતે આપણે અંધારામાં રાખવું છે. અંધારામાં એટલા માટે રાખવું છે કે જેથી કરીને એના ઉપર સૂર્યપ્રકાશ ન પડે, અથવા બીજી કોઈ લાઇટ પણ આપણે બલ્બ કે બીજું ટ્યુબલાઇટ એવું કશું પણ આપણે રૂમની અંદર ચાલુ કરવાનું નથી. એ છોડને 3 દિવસ માટે, 2 થી 3 દિવસ માટે આપણે અંધારાની અંદર મૂકી રાખીશું. હવે 3 દિવસ એને અંધારામાં મૂક્યા બાદ આ છોડને લગભગ 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખવો છે. સનલાઇટની અંદર આપણે એને મૂકીએ. ત્યારબાદ છોડ પરથી એક પર્ણને તોડી લઈએ કે જેમાં લીલો અને સફેદ ભાગ સ્પષ્ટ જોઈ શકાતો હોય. તો એ ક્રોટોનનો જે છોડ છે એને આપણે સૌથી પહેલાં 3 દિવસ તો અંધારામાં રાખ્યો. ત્યારબાદ 3 દિવસ પાછો ફરીથી 3 દિવસ બાદ એને 6 કલાક માટે આપણે સૂર્યપ્રકાશની અંદર તડકામાં બહાર મૂકીશું. આટલું કર્યા પછી એના ઉપરથી એક પર્ણને આપણે તોડી લઈએ કે જેની ઉપર આપણને સફેદ અને લીલો ભાગ સ્પષ્ટ જોઈ શકાતો હોય, દેખી શકાતો હોય એવો. હવે આગળ આ જે પર્ણ આપણે લીધું છે એ પર્ણના લીલા ભાગને આપણે અંકિત કરી દઈએ, એટલે કે ટ્રેસ કરી દઈએ, દોરી લઈએ. કાગળ ઉપર આપણે એને દોરી લઈએ કે ભાઈ પર્ણનો આકાર આ પ્રમાણેનો છે. તમે બાજુમાં આકૃતિમાં જોઈ શકો છો કે માની લો કે આ પ્રકારનું પર્ણ હોય અને પર્ણની અંદર
જ્યાં આગળ લીલો ભાગ આપણને જોવા મળતો હતો ત્યાં આગળ આપણે એને આ ટ્રેસ કરી લીધો કે ભાઈ પર્ણમાં આ જગ્યાએ લીલો ભાગ હતો, આટલા ભાગમાં લીલો છે, આટલા ભાગમાં લીલો છે. તો જે ભાગની અંદર પહેલાં તો પર્ણની આકૃતિ એના જેવી કાગળ ઉપર દોરી દેવાની. એ આકૃતિ દોર્યા પછી જો લીલો ભાગ છે ત્યાં આગળ આવી રીતે આપણે લીલી સ્કેચ પેનથી અથવા તો લીલા કલરથી આપણે એને લીલું ગ્રીન અથવા તો તમે એને ટૂંકમાં ડાર્ક કરી દો એટલે ખ્યાલ આવે તમને કે આટલો ભાગ જે છે પર્ણમાં લીલો હતો. બાકીનો ભાગ કોરો રહેવા દેજો, જેથી કરીને આપણને ખબર પડે કે આ ભાગ જે છે એ સફેદ છે. તો આ લીલા ભાગને આપણે કાગળ ઉપર અંકિત કરી લીધો, ટ્રેસ કરી લીધો, દોરી લીધો. હવે શું કરીએ? હવે આ પર્ણ જે છે એ પર્ણને આલ્કોહોલથી ભરેલા બીકરમાં મૂકીએ. આલ્કોહોલ લેવાનું છે, એક રસાયણ છે, પ્રયોગશાળાની અંદર આપણને મળી જાય. તો આલ્કોહોલની અંદર આપણે આ પર્ણને ડૂબાડીએ, મૂકી દઈએ, અને એ આલ્કોહોલ ભરેલું બીકર અને બીકરમાં રહેલું પર્ણ, આ પર્ણ સાથે આલ્કોહોલવાળું બીકર જે છે એને વોટર બાથની અંદર આપણે મૂકી દઈએ. એને ગરમ કરીએ. ક્યાં સુધી આપણે એને ગરમ કરીશું? તો કે જ્યાં સુધી આલ્કોહોલ જે છે એ ઉકળવા ના લાગે. આલ્કોહોલ બીકરમાં છે, ધ્યાન રાખજો. એ આલ્કોહોલ ઉકળવા ન લાગે અને પેલું પર્ણ જે છે સંપૂર્ણ રીતે રંગવિહીન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. એટલે કે તમે જે આ લીલો ભાગ જે પર્ણમાં હતો એ લીલો ભાગ પણ વ્હાઈટ ન થઈ જાય, સફેદ ન થઈ જાય, બાકીના ભાગની જેમ બધું જ રંગવિહીન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે, એને ગરમ કરવાનું છે. હવે આટલું કર્યા પછી રંગવિહીન થયેલા આ પર્ણને કેટલીક મિનિટો માટે આપણે આયોડિનના મંદ દ્રાવણની અંદર ડૂબાડી રાખીએ અને એને પછી ત્યાંથી બહાર કાઢીએ અને એના ઉપરથી આયોડિન જે છે એને ધોઈ નાખો. તો રંગવિહીન થયેલું પર્ણ આયોડિનના મંદ દ્રાવણમાં મૂકવાનું છે. થોડીક મિનિટ માટે આપણે 10-15 મિનિટ માટે આપણે એને મૂકી રાખીએ અને પછી એને એના ઉપરનું આયોડિન જે છે પાણી વડે આપણે એને વોશ કરી દઈએ અને આપણે સાફ કરી દઈએ. હવે આ પર્ણના રંગનું અવલોકન કરવાનું છે અને શરૂઆતમાં આપણે જે પર્ણ ટ્રેસ કર્યું હતું એની સાથે હવેના પર્ણને આપણે સરખાવવાનું છે. શું આપણને તફાવત દેખાય છે એની આપણે નોંધ કરવાની છે, એનું આપણે અવલોકન કરવાનું છે અને ત્યારબાદ એના નિષ્કર્ષ ઉપર આપણે જવાનું છે. તો કેવું પર્ણ હતું સ્ટાર્ચ કસોટી પહેલાં અને સ્ટાર્ચ કસોટી પછી? એટલે કે આપણે આ પ્રવૃત્તિ કરી શરૂઆતમાં જ્યારે આપણે એને ટ્રેસ કર્યું હતું, જ્યારે કાગળ ઉપર આપણે એને દોર્યું હતું એ વખતે આ પ્રકારે આપણને જોવા મળતું હતું, જે તમે જોઈ શકો છો લીલાવાળા ભાગવાળું જે છે તે. અને હવે આયોડિનમાં મૂક્યા પછી બહાર કાઢેલું પર્ણ એ કેવું દેખાય છે? એનો કલર કંઈક આ પ્રકારનો જોવા મળશે. શરૂઆતમાં એનો આ ભાગ જે લીલો હતો પર્ણમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે, એ હવે આ પર્ણમાં થોડોક કાળાશ પડતો જાંબલી જેવો આપણને ઘટ્ટ કલર જોવા મળે છે, પણ લીલો કલર જોવા નથી મળતો આટલા ભાગમાં. બીજું શું નોંધ કરવાની છે કે જે ભાગ સફેદ હતો, જેટલો ભાગ સફેદ હતો એ ભાગ એ સફેદ જ છે. ત્યાં આગળ કોઈ કાળાશ પડતું કે એ પ્રકારનો રંગ આપણને થયેલો જોવા મળતો નથી. જ્યારે આપણે આ પર્ણને આયોડિનની અંદર મૂક્યું હતું એ વખતે તો બધું જ પર્ણ વ્હાઈટ થઈ ગયેલું હતું. આ આકૃતિ તો જ્યારે આલ્કોહોલમાં મૂક્યો આપણે છોડને, પેલા પાંદડાને, એના પહેલાં દોરેલી છે. આલ્કોહોલમાં મૂક્યા બાદ પર્ણ કેવું થઈ ગયું હતું? બિલકુલ વ્હાઈટ, સફેદ. પણ જેવું આયોડિનમાં મૂક્યું કે તરત આટલો ભાગ જે હતો એ ભાગ અહીં આગળ ઉપસી આવ્યો અથવા તો કલર આપણને ચેન્જ થયેલો જોવા મળ્યો. જે લીલો હતો હવે આ છે. તો આ રંગમાં થયેલું જે પરિવર્તન છે, રંગમાં થયેલો જે ફેરફાર છે, આ ફેરફાર આપણે નોંધવાનો છે. આ પ્રવૃત્તિથી આપણે શું સમજ્યા? તો સમજો, છોડને જ્યારે 3 દિવસ માટે અંધારામાં મૂકવામાં આવ્યો ત્યારે પર્ણમાંનો બધો સ્ટાર્ચ વપરાઈ ગયો. હવે આપણને એવો પ્રશ્ન થાય કે છોડને અંધારામાં કેમ મૂકવામાં આવ્યો? વિદ્યાર્થી મિત્રો, જ્યારે છોડને અંધારામાં મૂકવામાં આવ્યો ત્યારે જે પ્રકાશ સંશ્લેષણની પહેલી આપણે વ્યાખ્યાની વાત કરી તેમાં પહેલી જે આવશ્યકતાની આપણે વાત કરી કે સૂર્યપ્રકાશ એને જોઈશે. છોડને જ્યારે 3 દિવસ માટે અંધારામાં મૂકવામાં આવ્યો એટલે કે એને સૂર્યપ્રકાશથી એને દૂર રાખવામાં આવ્યો, જેના કારણે એની અંદર કઈ પ્રક્રિયા થતી બંધ થઈ ગઈ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય એના લીધે શું થવાનું? તો કે એની અંદર નવો ખોરાક નહીં બને. નવો ખોરાક નહીં બને એટલે એ જે સ્ટાર્ચ જે બન્યો, ગ્લુકોઝમાંથી જે સ્ટાર્ચ બન્યો છે એ સ્ટાર્ચ એ ધીમે ધીમે વપરાવા લાગશે.
અંધારામાં મૂકવાથી સ્ટાર્ચ બધો વપરાય છે. આલ્કોહોલમાં ડૂબેલ પર્ણને જ્યારે બીકર સહિત વોટર બાથમાં મૂકવામાં આવે છે ત્યારે પર્ણ લીલો રંગ ગુમાવીને રંગહીન બને છે. એટલે કે એનો અર્થ શું થયો કે આલ્કોહોલે શું કામ કર્યું? તો આલ્કોહોલે એની અંદર રહેલ જે ક્લોરોફિલ છે એ ક્લોરોફિલને દૂર કરી દીધું. એટલે આલ્કોહોલમાં મૂકવાથી ક્લોરોફિલ નીકળી ગયો અને પર્ણ કેવું બની ગયું? રંગવિહીન બની ગયું. એટલે આલ્કોહોલમાં એટલે મૂકવાનું છે કે સંપૂર્ણ પર્ણ જે છે એ રંગવિહીન બની જાય, ક્લોરોફિલ રહિત થઈ જાય. આયોડિનમાં પછી આપણે એને ડૂબાડ્યું તો આયોડિનના લીધે શું થયું? સ્ટાર્ચને અભિરંજિત કરનાર રસાયણ છે આયોડિન, જેથી પર્ણને આયોડિનના દ્રાવણમાં ડૂબાડતા પર્ણમાં સ્ટાર્ચની હાજરી આપણે જોઈ શક્યા. વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રણ વસ્તુઓ છે એને શું કહેવાય, એને અંધારામાં રાખવાનો, ત્યારબાદ એને સૂર્યપ્રકાશમાં મૂકવાનો, ત્યારબાદ એને આલ્કોહોલમાં અને ત્યારબાદ એને આયોડિનના દ્રાવણની અંદર ડૂબાડવાનો. તો અહીં આગળ આખા પ્રયોગને આપણે જો સળંગ રીતે આપણે વિચારીએ તો સૌથી પહેલાં છોડ આપણી પાસે જ્યારે હતો ત્યારે એની પાસે પ્રકાશ સંશ્લેષણ થયેલો છોડ હતો, જેની અંદર ખોરાક હતો. હવે આપણે એને શું કર્યું? અંધારામાં મૂક્યો, જેના કારણે એના પાંદડામાં રહેલો જેટલો પણ સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ બધો વપરાઈ ગયો. હવે પર્ણની અંદર સ્ટાર્ચ નથી અને અંધારામાં છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનો નથી. જે સ્ટાર્ચ બનેલો હતો એને પોતાના માટે વાપરી નાખ્યો. એટલે હવે પર્ણની અંદર બિલકુલ સ્ટાર્ચ રહ્યો નથી. હવે એ પર્ણને આપણે ક્યાં મૂક્યું? બહાર તડકાની અંદર મૂક્યું. તડકાની અંદર મૂકવાથી શું થયું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ચાલુ કરી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાથી જે સ્ટાર્ચ નહોતો, જે વપરાઈ ગયો હતો, હવે નવો સ્ટાર્ચ ત્યાં આગળ બનવા લાગ્યો. કારણ કે ક્લોરોફિલ છે એટલે એટલા ભાગની અંદર જે વિસ્તારમાં ક્લોરોફિલ હશે, જે વિસ્તારની અંદર ક્લોરોપ્લાસ્ટ છે, એ જગ્યાએ પ્રકાશ સંશ્લેષણની ઘટના થશે અને એટલા વિસ્તારની અંદર સ્ટાર્ચ બની જશે. પછી આપણે એને આલ્કોહોલમાં ડૂબાડ્યું, જેના કારણે એનો ક્લોરોફિલ બધો દૂર થઈ ગયો, પર્ણ સંપૂર્ણ સફેદ થઈ ગયું. પછી એને આયોડિનમાં ડૂબાડ્યું. આયોડિનમાં ડૂબાડવાથી શું થયું? નવો જે 3 કલાક માટે આપણે 6 કલાક માટે જ્યારે છોડને બહાર તડકા મૂક્યો હતો ને એ વખતે એને જે સ્ટાર્ચ બનાવ્યો છે એ સ્ટાર્ચ ત્યાં આગળ હાજર છે. એ હાજર છે એ જોવા માટે એને આપણે આયોડિનનો ટેસ્ટ આપણે એના પર કરતા હોઈએ છીએ. આયોડિન અભિરંજક છે હમણાં કહ્યું પ્રમાણે. તો જે નવો સ્ટાર્ચ બન્યો છે, આયોડિન એ નવા સ્ટાર્ચને અભિરંજિત કરશે જુદા જ કલરથી. અને પછી જ્યારે આપણે એને પહેલાં અગાઉના પર્ણ સાથે આપણે જ્યારે એની સરખામણી કરીશું ત્યારે આપણને 2 કલર ડિફરન્ટ આપણને જોવા મળે છે કે જે જગ્યાએ બહુ શરૂઆતમાં એટલે કે અંધારામાં મૂક્યા પહેલાં જ્યારે આપણે એને જો જોયું હોય એ વખતે અને એને પછી અજવાળામાં મૂક્યા બાદ આલ્કોહોલમાં મૂકીને જ્યારે આપણે જોયું એ વખતે, આલ્કોહોલમાં મૂક્યા પહેલાં એ વખતે જે જગ્યાએ આપણને લીલો ભાગ દેખાતો હતો એ ભાગ અત્યારે સ્ટાર્ચ વડે અભિરંજિત થયેલો જોઈ શકાય છે. તો આ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિથી આપણને એટલી ખબર પડે છે કે આ પ્રકાશ સંશ્લેષણ થવા માટે ક્લોરોફિલની આવશ્યકતા રહેલી છે. હમણાં કહ્યું પ્રમાણે આયોડિનના દ્રાવણ વડે પર્ણનો ફક્ત એ ભાગ જ અભિરંજિત થવાનું છે કે જ્યાં આગળ સ્ટાર્ચની હાજરી હશે, એટલે ક્લોરોફિલ હશે તો સ્ટાર્ચ હશે. નિષ્કર્ષ સ્વરૂપે આપણે કહી શકીએ કે આ પ્રવૃત્તિ ઉપરથી અનુમાન કરી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે. આ પ્રવૃત્તિનો સારાંશ છે. પ્રકાશ સંશ્લેષણના અંતે બનેલ ગ્લુકોઝનો દેહધાર્મિક ક્રિયાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે વધારાનો ગ્લુકોઝ જે છે એ સંગ્રહિત ખોરાક તરીકે સ્ટાર્ચ સ્વરૂપે એ સંગ્રહ થતો હોય છે, જેનો એ ઉપયોગ ન કરવાનો હોય એવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનની અંદર આપણે એટલી વસ્તુ સમજી શક્યા કે સજીવો જે છે એ જીવવા માટે કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓ માત્ર સજીવની અંદર જોવા મળે છે. સજીવ પોષણ મેળવવા માટે જુદી જુદી પદ્ધતિ અપનાવે છે. એ પૈકીની પદ્ધતિઓ સ્વાવલંબી અને પરાવલંબી પોષણ પદ્ધતિ, જેમાંથી આપણે આજે સ્વાવલંબી પોષણ પદ્ધતિ વિશેની કેટલીક વાત કરી. એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા એ આપણે જોઈ અને પ્રકાશ સંશ્લેષણ માટે શું જરૂરી છે એ પૈકી સૂર્યપ્રકાશ જરૂરી છે, ક્લોરોફિલ જરૂરી છે, કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, પાણી જરૂરી છે.
એ પૈકી ક્લોરોફિલ જરૂરી છે એ સમજાવતી આપણે પ્રવૃત્તિ જોઈ અને એના આધારે આપણે એટલું સમજી શક્યા કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે ક્લોરોફિલની આવશ્યકતા છે. જો ક્લોરોફિલ હશે તો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવશે અને જો ક્લોરોફિલ નહીં હોય તો એ પોતાનો ખોરાક જાતે બનાવી શકવાનો નથી. તો આજના સેશનમાં આપણે આટલી વાત કરીને આ સેશનને પૂરું કરીએ છીએ. નેક્સ્ટ આગળની વાત જે છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે બીજા શાની જરૂર છે અને પરાવલંબી પોષણ પદ્ધતિ શું છે એના વિશે આપણે વાત કરીશું. તો આજના સમય માટે અત્યારે મને રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं યા फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. તમને બધાને મળીને બહુ જ આનંદ થયો અને હું ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું તમારા બધાના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે. ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનું નથી. મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા તમારી વધશે. એને મોટાઓના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી, તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો. હરિઓમ તસ્સત.